હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 5મો ભારત આઝાદી તરફ પ્રયાણ. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ રિવિઝન અને સુભાષચંદ્ર બોઝના જીવન વિશેની માહિતી છે તે મેળવી હતી અને હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે તેના વિશેની ચર્ચા છે તે કરી. આજના લેક્ચરની અંદર આપણે સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠને પૂર્ણ કરીશું. હવે પછી આપણે જે શરૂ કરવાના છે તે પાઠ 16મો પાઠ છે આબોહવા. જે પાઠની અંદર આપણે ભારતની આબોહવા વિશેની માહિતી છે તે પ્રાપ્ત કરીશું કે આપણે કેવા કેવા વિસ્તારોની અંદર કેવા પ્રકારની આબોહવા છે તે જોવા મળે છે અને ઋતુઓનું પરિવર્તન છે તે કેવી રીતે થાય છે. જુદી જુદી ઋતુઓ સમુદ્રથી જેમ જેમ અંતર વધે તેમ કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળે છે તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થોડુંક એવું રિવિઝન કરીને આપણે આજનો લેક્ચર છે તે ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે સાયમન કમિશન વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી નહેરુ કમિટી અને પૂર્ણ સ્વરાજ્યની માંગણી, કારણ કે નહેરુ કમિટીની અંગ્રેજ સરકાર દ્વારા છે તે અવગણના કરવામાં આવી હતી અને એટલા માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા પૂર્ણ સ્વરાજ્યની માંગણી છે તે જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી. દાંડી યાત્રા શરૂ થઈ 12 માર્ચથી 6 એપ્રિલ સુધી. ત્યાર પછી ગોળમેજી પરિષદો, સત્યાગ્રહની મોકૂફી, હિન્દ છોડો ચળવળ, હિન્દ આંદોલન દરમિયાન હડતાલોના અને ભાંગફોડની જે કંઈ પ્રવૃત્તિઓ થઈ હતી તે લડતને કચડી નાખવા અંગ્રેજ સરકાર દ્વારા કેટલીક પ્રયાસો છે તે કરવામાં આવ્યા, પરંતુ તેઓ સફળ ન રહ્યા. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ દ્વારા પણ ભારતને સ્વતંત્રતા અપાવવા માટે ખૂબ જ મહત્ત્વની કામગીરી છે તે કરવામાં આવી હતી. અને ત્યાર પછી આપણે હિન્દ માઉન્ટબેટન યોજના, જેમાં હિન્દના ભાગલા ભારત અને પાકિસ્તાન અને હિન્દ સ્વાતંત્ર્ય ધારા મુજબ 15 તારીખે બ્રિટિશ પાર્લામેન્ટનો રાષ્ટ્રધ્વજ ઉતારીને ભારતનો તિરંગો છે તે લહેરાવવામાં આવ્યો. ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત અને પાકિસ્તાન તેમ બે રાષ્ટ્રો, સ્વતંત્ર રાષ્ટ્રો છે તે અસ્તિત્વમાં આવેલા હતા અને આ બંને સ્વતંત્ર રાષ્ટ્રો દ્વારા કેટલીક સમસ્યાઓ છે તે બંનેની સામે ઊભી હતી. કેટલાક વિભાગો પાડવાના હતા, ભાગલા પાડવાના હતા. તેના વિશેની ચર્ચા કરીએ તો માઉન્ટબેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશના સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા કરવામાં, મિલકતના લગતા પ્રશ્નો, લેણા અને દેવાના હિસાબ, નિરાશ્રિતોની સમસ્યા, જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન, કારણ કે બાંગ્લાદેશ છે તે પશ્ચિમ પાકિસ્તાન હતું, બાંગ્લાદેશ અને પૂર્વ તરફના પાકિસ્તાન, બાંગ્લાદેશ પશ્ચિમે અને પૂર્વ તરફ જે બાંગ્લાદેશ છે તે પૂર્વ તરફનું પાકિસ્તાન, આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવાની વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. પછી બાંગ્લાદેશ છે તે પાકિસ્તાનમાંથી સ્વતંત્ર થયું અને સ્વતંત્ર બાંગ્લાદેશ તરીકે તે છે તે ગણના પામવા લાગ્યું. પરંતુ તે પહેલાં બંને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન, તે પાકિસ્તાન પણ બે ભાગમાં વહેંચાયેલું હતું ને બીજું ભારત. આ પ્રશ્નના નિરાકરણ માટે દરેક સમસ્યાઓની ચર્ચા આપણે અગાઉના લેક્ચરોની અંદર કરી છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે માઉન્ટબેટનના અધ્યક્ષ પદે ભારત પાકિસ્તાન બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. ભારત અને પાકિસ્તાન એવી રીતે બે ભારતના, બે પાકિસ્તાનના અને એક માઉન્ટબેટન, તે પ્રમાણે 5 સભ્યોની સમિતિ છે તે બનાવવામાં આવી. આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞો દ્વારા જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશના અધ્યક્ષ પદે
અને પાકિસ્તાનના એક પ્રતિનિધિનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તે આખરી માનવાનું એમ બંનેએ સ્વીકાર્યું. કારણ કે મિલકતનું વિભાજન થાય ત્યારે સમસ્યાઓ તો ઉદ્ભવે. કોના ભાગમાં કેટલી મિલકત આપવી, કેટલું લશ્કર, કઈ સરહદ નક્કી કરવી, આ દરેક સમસ્યાઓના નિરાકરણ માટે જે પંચ છે તે નક્કી કરે તે જ નિર્ણયને આખરી નિર્ણય ગણી લેવાનો. આમાં કોણ હતા? તો આ પંચની અંદર ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને પાકિસ્તાનના એક પ્રતિનિધિ, તેઓ બંને મળીને લવાદી પંચ બનાવવામાં આવ્યું અને તેનો નિર્ણય છે તે બંનેએ સ્વીકારવાનો. તેમાં બેમાંથી એક પણ તે નિર્ણયનો વિરોધ કરી શકે નહીં, તે પ્રકારે નક્કી કરવામાં આવ્યું. ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. ભારતીય લશ્કરના સરસેનાપતિ હતા, તેણે લશ્કરનું વિભાજન સૌથી પહેલાં કરી નાખ્યું. આટલું લશ્કર ભારતમાં ને આટલું પાકિસ્તાનમાં. લશ્કરનું વિભાજન થઈ ગયું એટલે ભારતને પોતાનું લશ્કર મળી ગયું. પાકિસ્તાનની પાસે પોતાનું એક લશ્કર હતું. બંને લશ્કરોને પોતાની પાસે લશ્કરો હતા એટલે બ્રિટિશ લશ્કર છે તે હવે ભારતમાંથી વિદાય લીધી, કારણ કે એની પછી કંઈ જરૂરિયાત રહેતી ન હતી. એટલે જે કામ પતતા જાય તે વિભાગ છે તે ભારતમાંથી અંગ્રેજો દ્વારા ચલાવવામાં આવતો હોય તો તેના કર્મચારીઓ છે તે પાછા ઇંગ્લેન્ડ પાછા જતા રહે. એટલે બ્રિટિશ લશ્કર, કારણ કે બંનેની પાસે લશ્કર થઈ ગયા હતા એટલે બ્રિટિશ લશ્કરની જરૂરિયાત ન હતી. એટલે બ્રિટિશ લશ્કર છે તેણે ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી 1948માં. લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધી પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી અપાઈ કે તે સંબંધી તેને પગાર ભથ્થા આપવાના. ભારત અને પાકિસ્તાનનો વિકલ્પ જે સ્વીકારે, દાખલા તરીકે લશ્કરમાં કોઈ એમ કે મારે પાકિસ્તાનમાં જવું છે તો તેને પાકિસ્તાનમાં જવા દેવાનું, ભારતમાં રહેવું હોય તો ભારતમાં. તે પ્રમાણે તેને પગાર ભથ્થા આપવામાં આવે અને નોકરીની સલામતી, અહીંથી પાકિસ્તાન વયા જાય પાકિસ્તાનમાં જઈને નોકરીમાંથી કાઢી નહીં નાખવાના, અને પાકિસ્તાનથી ભારત આવે તો પણ તેની નોકરી યથાવત ચાલુ રાખવી, તેની ખાતરી છે તે બંનેને આપવામાં આવી. એટલે લશ્કરમાં રહેનારા લોકો છે તે નિશ્ચિંત થઈ ગયા કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ છે તે લશ્કરમાં કામ કરશું તો તેનો નિશ્ચિત પગાર ભથ્થું છે એ તો આપણને મળવાનું જ છે. ભારતમાં કામ કરીએ તો ભારતનું પગાર ભથ્થું મળશે, પાકિસ્તાનમાં કામ કરીએ તો પાકિસ્તાનનું. અને નોકરીની પણ ખાતરી આપવામાં આવી કે નોકરી પણ તે લોકોની નહીં જાય. તેને કોઈ પણ જગ્યાએ કામ કરે તો બંને જગ્યાએ તેમની નોકરી છે તે પણ સલામત રહેશે. ભારત અને પાકિસ્તાન છોડી આવનાર નિર્વાસિત નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. કે ભારત અને પાકિસ્તાન બંને છે એટલે બેમાંથી જે છોડીને આવનારા હતા તે લોકોની મિલકતો, કારણ કે પાકિસ્તાન છોડીને ભારતમાં આવે તો તેને ભારતમાં કેવી રીતે રહેવું, ભારત છોડીને પાકિસ્તાન જાય તો નિર્વાસિતો, કારણ કે તે લોકોની પાસે ત્યાં મકાન કે એવું કંઈ ન હોય તો તે લોકોને ખાતરી આપવામાં આવી કે તમને અહીંયા થોડી ઘણી મિલકત આપવામાં આવશે, નોકરી છે તે આપવામાં આવશે અથવા તો વ્યવસાય છે તે આપવામાં આવશે અને તમારું જીવન નિર્વાહ થઈ શકે તે માટેની સંપૂર્ણ જવાબદારી છે તે જે તે રાષ્ટ્રની રહેશે. તેનું ધૈર્યપૂર્વક આ કામ છે તે પણ પાર પાડવામાં આવ્યું. ભારતમાં તે સમયે 562 દેશી રજવાડાઓ હતા, જે તે પ્રદેશની અંદર જુદા જુદા રાજાઓ, દરેક રાજાઓ છે તે પોતાના વિસ્તાર સાચવીને બેઠા હતા.
સ્વતંત્રતા પ્રાપ્ત થઈ એટલે તે રાજાઓને થોડુંક એવું પણ હતું કે ભાઈ આપણને સ્વતંત્રતા મળી છે તો આપણે આપણું રાજ્ય છે તે આપણી પાસે જ રાખશું. પરંતુ ભારતના 565 જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારતમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન, કારણ કે આ પ્રશ્ન તો સૌથી મોટો હતો, જે સરદાર વલ્લભભાઈ પટેલ તેમના દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદી વાટાઘાટો વડે ઉકેલ્યો. કે કોઈ પણ રાજા હોય તે રાજાને પોતાનું રાજપાટ દેશને આપવું તો ન જ ગમે, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે આ 562 દેશી રજવાડાઓ છે તે દરેક દેશી રજવાડાઓના રાજાઓને તેણે સમજાવ્યા કે ભારત છે તેને નાના નાના ટુકડામાં વિભાજિત રાખવાની જગ્યાએ એક સ્વતંત્ર ભારત છે તેની રચના કરવામાં આવે અને અખંડ ભારતનું નિર્માણ થાય તે માટે તેઓને સમજાવવામાં આવ્યા. આપણે 7મો પાઠ છે તેમાં તેની વિશેષ ચર્ચાઓ છે તે કરશું. અને આ 562 દેશી રજવાડાઓ છે, જેમાં જમ્મુ કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદને જોડવામાં થોડીક તકલીફ પડી, પરંતુ બાકીના દરેક દેશી રજવાડાઓને શાંતિપૂર્ણ રીતે ભારતીય સંઘની સાથે જોડી દેવામાં આવ્યા. જેમાં સૌથી પહેલું રજવાડું પોતાનું રજવાડું છે, રાજ્ય છે તે સોંપનાર હતા મહારાજા સર કૃષ્ણકુમાર સિંહજી, ભાવનગરના રાજા. તેણે ભારત સંઘ સાથે ભાવનગરને છે તે જોડી દીધું અને ધીમે ધીમે દરેક રાજાઓ છે તેણે પોતાના રાજપાટ છે તે ભારતીય સંઘને સોંપ્યા. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસરો, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, કારણ કે કોમી રમખાણો ભારતની અંદર પણ અનેક મુસ્લિમો છે તે ત્યારે રહ્યા હતા અને પાકિસ્તાનની અંદર અનેક હિન્દુઓ હતા. તો હિન્દુ મુસ્લિમોની વચ્ચે અનેક કોમી રમખાણો છે તે થયેલા હતા, કારણ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા. પાકિસ્તાનમાં મુસ્લિમોની બહુમતી હતી, જ્યારે ભારતમાં હિન્દુઓની બહુમતી હતી, અને તેના કારણે અનેક કોમી રમખાણોની અસર છે તે જોવા મળી. નથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા છે તે કરવામાં આવી, તે બાબતનો પણ આઘાત હતો, કારણ કે દેશને આઝાદી અપાવવામાં સિંહ ફાળો ગાંધીજીનો હતો અને સ્વતંત્ર ભારતને તેઓ લાંબા સમય સુધી જોઈ શક્યા નહીં. અને બીજી બાબત એ પણ હતી કે તેમની હત્યા થઈ હતી. તો ગાંધીજીની હત્યાનો આઘાત સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કારણ કે ભારત દેશ આઝાદ થઈ ગયો તો સારામાં સારું શાસન ભારતમાં ચાલે અને ભારત દેશ છે તે પગભર બને તે કાર્ય કરવાનું હતું. કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, કારણ કે કૃષિ ક્ષેત્રે છે તે ભારત નબળું હતું તે સમયે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ પરંપરાગત રીતે ખેતી કરવામાં આવતી હોવાને કારણે કૃષિ ક્ષેત્રની સ્થિતિ છે તે નબળી હતી. દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવાનું હતું, શાંતિથી એકબીજાની સાથે દેશ હળીમળીને રહે તેવું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતર અને બાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતે મોટા માટે લાંબા ગાળાના આયોજન આવશ્યક બની રહ્યા હતા. કે આ દરેક બાબતે લાંબા ગાળાનું મોટું આયોજન કરવામાં આવે, કારણ કે દેશ એક બાજુ આઝાદ થયો હતો, અંગ્રેજોના શાસનમાંથી તો મુક્ત થયો હતો, એટલે દેશના લોકોને પણ વધારે એક્સપેક્ટેશન હતી, અપેક્ષાઓ હતી કે હવે તો ભારત સ્વતંત્ર થઈ ગયો એટલે આવી સુવિધાઓ આપણને પ્રાપ્ત થશે. દેશની આ દરેક પ્રજાની જરૂરિયાતો અને અપેક્ષાઓ પર ખરું ઉતરવાનું કાર્ય તે સમયે કરવાનું હતું. આઝાદી પ્રાપ્ત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ભારત વિકાસની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારે ફેરબુકની અંદર તેની નોંધ કરવાની છે.
દરેક પ્રશ્નના જવાબ આખો સ્વાધ્યાય છે તે લખવાનો છે. આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની પણ એક ચર્ચા છે તે કરી લઈએ, જેથી કરીને તમને તેના વિશે પણ આઈડિયા રહે. તો જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે, હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો. તો આપણે જોઈએ તો હિન્દ છોડો ચળવળ છે તે વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો. ગાંધીજીએ ભારતની નિરાશા, પ્રજાની નિરાશા દૂર કરી અને નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો અને ગામડાઓમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ એક અંતિમ લડત છે. તેમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે. જમશેદપુરના લોખંડના કારખાનામાં, મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલ પડી. અમદાવાદમાં 75 મિલોના 1,40,000 મજૂરીએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલ પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વખત ગોળીબાર કરવામાં આવ્યા. 1028 માણસોએ જીવ ગુમાવ્યા. 3200 લોકોને ઈજા થઈ અને અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરાતા વિદ્યાર્થીઓનો પણ મૃત્યુ પામ્યા. હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ તે માટે કટિબદ્ધ થયા લોકો. ત્યારબાદ 5 વર્ષે ભારતને સ્વતંત્રતા મળી 1947માં. આઝાદ હિન્દ ફૌજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરી વિગતે દર્શાવો. તો આઝાદ હિન્દ ફૌજે ભારતને સ્વતંત્રતા અપાવવા માટે જે કામગીરી કરેલી હતી તે કંઈક આ મુજબ છે. સુભાષચંદ્ર બોઝને અંગ્રેજોએ પોતાના નિવાસ સ્થાને જ નજરકેદ રાખવામાં આવ્યા, પરંતુ તેઓ પઠાણના છુપાવેશ કોલકાતાથી પેશાવર, પાકિસ્તાનની અંદર આવેલું છે અત્યારે પેશાવર, ત્યાંથી કાબુલ, ઈરાન, રશિયા, જર્મની પહોંચ્યા. 28મી માર્ચ 1942ના રોજ તેઓ જર્મની પહોંચ્યા. જર્મનીમાં તેમનું ભારતીય લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જરાદ જગાવવા અનુરોધ કર્યો. તેમાં વિશ્વના જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, અંદમાન વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી શિફતપૂર્વક જાપાન પહોંચ્યા. આ જબ્બર સાહસ હતું. ત્યાં રાસબિહારી બોઝે હિન્દુ મુક્તિની ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગથી સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવા આમંત્રણ આપ્યું અને સુભાષચંદ્ર બોઝ સિંગાપુર ગયા. 1943ની 2 જુલાઈએ અને ત્યાંના સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા અને જય હિન્દના સૂત્રો આપ્યા. આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાપગોન, કોમારસા, ટાપુન, તાઇવાન અને વિમાન મથકે પહોંચ્યા અને વિમાનમાં આગ અકસ્માતથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. આ પ્રકારની કામગીરી હતી આઝાદ હિન્દ ફૌજની. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો સાયમન કમિશન.
પહેલી ટૂંકનોંધ છે સાયમન કમિશન, જેમાં મોન્ટેગ્યુ 1919ના સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જાહેરાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી અને સર જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલા સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. બધા અંગ્રેજ હતા. હિન્દુઓના દુઃખ દર્દ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દુઓની સભ્યોની સામેલ કરવામાં ભારતીયોએ ભલામણ કરી. સાયમન કમિશન ભારતના આગમન સમયે લોકોને હડતાલ, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું અવસાન પણ થયું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. ત્યાર પછી બીજી ટૂંકનોંધ છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સ્થાનિક સ્વરાજ્યની યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી 26મી જાન્યુઆરીના દિવસને સ્વતંત્ર દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને તેનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ પણ તે દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. ત્યાર પછીની ટૂંકનોંધ છે દાંડી કૂચ. 11મી મેની સાંજે સંદેશો આપ્યો અને લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો ગાંધીજીએ અનુરોધ કર્યો અને અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે તે ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે એ પૂરું થતાં મહાપ્રયાસ શરૂ થયો. અમદાવાદથી દાંડીનું અંતર 370 કિલોમીટર છે. દાંડી યાત્રામાં અસલાલી, બોરઆવી, રાસ, ભરૂચ, સુરત વગેરે જેવા નાના મોટા શહેરોમાં સભાઓ ભરીને કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી ગાંધીજીએ લોકોને. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. 5મી એપ્રિલ 1930 અને 6 એપ્રિલ 1930ના સવારે બરોબર 6:30 કલાકે દરિયા કિનારે જઈ મીઠામાંથી મીઠું લઈને મીઠાના અન્યાયી કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ અને સરકારે દમનનો કોરડો વીંઝ્યો. લાઠીમાર, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા છતાં લડતનું જોર ઘટ્યું નહીં અને આ પ્રકારે દાંડીકૂચ પૂર્ણ થઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝ. ટૂંકનોંધ જ છે કે ટૂંકનોંધ લખો સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો 23મી જાન્યુઆરી 1897ના દિવસે. તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી.
તેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું અને કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણેથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICSની પરીક્ષામાં ચોથા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાઈ ટૂંક સમયમાં જ યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. ઈસવીસન 1938માં 41 વર્ષની યુવાન વયે હીરાપુર કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા તેમણે દર્શાવી. 26મી જાન્યુઆરી 1941ના દિવસે મધ્યરાત્રિએ તેઓ અંગ્રેજ સરકારની નજર કેદમાંથી ભાગ્યા. 28મી માર્ચ 1942ના રોજ તે જર્મની પહોંચ્યા અને નેતાજી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિમાં વિમાન મથકે પણ વિમાનમાં અકસ્માતે આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. ત્યાર પછી પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? સાયમન કમિશનના 7 સભ્યો અંગ્રેજ હતા અને એમાં ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. આઝાદ હિંદ ફૌજના સૂત્રો જણાવો. તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી दूंगा, ચલો દિલ્હી અને જય હિન્દ અને આઝાદ હિંદ ફૌજના સૂત્રો હતા. તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી दूंगा, ચલો દિલ્હી અને જય હિન્દ. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજ હેઠળ આ સૂત્ર છે તે લોકોને આપ્યા હતા. માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ? 3 જૂન 1947ના દિવસે માઉન્ટ બેટન યોજના રજૂ કરાઈ હતી. અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિંદના પ્રથમ ગવર્નર કોને નીમવામાં આવેલા હતા? ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી એટલે કે હિંદના પ્રથમ ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી પ્રથમ ભારતીય તરીકે તેમની નિમણૂક છે તે કરવામાં આવી હતી. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? MCQ છે. નીચેના પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તો સાયમન કમિશન છે તે કેટલા સભ્યોનું બનેલું હતું? 7 સભ્યોનું. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી? 12 માર્ચ 1930ના દિવસે દાંડીકૂચ છે તે શરૂ કરવામાં આવી હતી. 12 માર્ચ 1930 અને કયા દિવસે પૂર્ણ થઈ તેવો પ્રશ્ન પણ જો પૂછાઈ શકે તો 6 એપ્રિલ 1930ના દિવસે દાંડીકૂચ પૂર્ણ થઈ. એટલે કેટલા દિવસ ચાલી દાંડીકૂચ? 22 દિવસ. 12 માર્ચથી 6 એપ્રિલ. ક્યાંથી ચાલુ કરવામાં આવી હતી? તો અમદાવાદ સાબરમતી હરિજન આશ્રમથી શરૂ કરવામાં આવી હતી. કેટલા કિલોમીટર હતી? 370 કિલોમીટર. અને ક્યાં પહોંચી હતી? તો દાંડી મુકામ સુધી છે તે આ યાત્રા શરૂ રહી હતી. દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. કઈ વ્યક્તિમાં દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ કહે છે? મહાદેવભાઈ દેસાઈ છે તે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું? સ્થાનિક સ્વરાજ્ય એટલે ડોમિનિયન સ્ટેટ્સ. મોન્ટેન્ગ સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી? તો 10 વર્ષમાં કમિશન નીમવું તેવી જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આ મોન્ટેન્ગ્યુ ચેમ્ફર્ડના સુધારામાં 10 વર્ષની જગ્યાએ 8 જ વર્ષની અંદર સાયમન કમિશન છે તે નીમી દેવામાં આવેલું હતું. તે પણ યાદ રાખજો, સુધારામાં જોગવાઈ હતી કે 10 વર્ષની અંદર ભારતીય લોકોની સમસ્યા હલ કરવા માટે એક કમિશન છે તે નીમવામાં આવશે. પણ આ કમિશન છે તે 10 વર્ષની બદલે 8 વર્ષની અંદર જ નીમી દેવામાં આવ્યું. જે કમિશન હતું સાયમન કમિશન. સર સાયમનના અધ્યક્ષપણા હેઠળ આ કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ તેના સાથે સભ્યો છે તે અંગ્રેજ હતા અને ગાંધીજીએ એવું કહેલું કે ભારતીય લોકોની સમસ્યા હલ કરવાની છે તો તે ભારતીય જ ભારતના દુઃખ સમજી શકે
અને એટલા માટે આ કમિશનનો વિરોધ કરવામાં આવેલો હતો. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. એટલે લાઠીચાર્જમાં તેમને ખૂબ જ ઈજા થઈ હતી અને થોડા દિવસના અંતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. નેતાજી કોનું હુલામણું નામ હતું? સુભાષચંદ્ર બોઝનું હુલામણું નામ છે તે નેતાજી હતું. સુભાષચંદ્ર બોઝ વિશેની પણ માહિતી યાદ રાખજો કે તેમનો જન્મ ઓરિસ્સાના કટકમાં થયો હતો. તેમના પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ હતું અને તેમની માતાનું નામ શ્રીમતી પાર્વતી દેવી હતું. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા? માઉન્ટ બેટન. અને પછી પહેલા હિન્દી ગવર્નર જનરલ કોણ હતા? ભારતીય ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી છે તે પ્રથમ હિન્દી ગવર્નર જનરલ હતા. ત્યાં સુધી સ્વાધ્યાય છે તે પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ છે, એટલે કે આખો સ્વાધ્યાય છે તે ફેરબુકની અંદર તેની વ્યવસ્થિત રીતે નોંધ છે તે કરવાની છે. આજના લેક્ચરનું હોમવર્ક પણ એ જ છે કે તમે ફેરબુકની અંદર સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોની વ્યવસ્થિત રીતે નોંધ કરશો. ત્યાં સુધી રાખીએ છીએ. હવે પછી આપણે 16મો પાઠ ચાલુ કરશું, આબોહવા. થેન્ક યુ.